वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान। हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। भक्ति निधि कड़વું 21મું। નથી અંધારું નાથને ઘેરજી એ પણ વિચારું વારંવારજી સમજીને સરળ વર્તવું રૂડી પેરજી તો થાય માનજો મોટાની મેરજી મેર કરે મોટી હતી જો ઘણું રહીએ ગરજવાન ઉન્મત્તાઈ અળગી કરી ધારી રહીએ નર નિર્માન ગરજાઓ થાય બધે કિંમત કરી શકે। ગઈકાલની કથામાં આવ્યું નીલકંઠ ગરજાઓ થયા એક જ શબ્દ વાપરો દયા કરી મને અહીંયા રાખશો। બીજો શબ્દ વાપરો મને તમારો માનીને કંઈક કહેજો। અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ હતા તો પણ મુક્તાંશના ગરજાઓ થઈ ગયા। 7 વર્ષ દરમિયાન મોટા મોટા મળ્યા, સમર્થ મળ્યા, ઐશ્વર્યાર્થી મળ્યા, શક્તિશાળી મળ્યા, ત્યાં ગરજાઓ ન થયા। વિચારવા જેવી વાત છે। ગરજાઓ તો બધે થાય ને। રાજ્ય દેવા તૈયાર થયા હતા મયારાણી, ત્યાંથી હાલી નીકળ્યા। ગોપાળ યોગી યુગોનો તપશ્ચર્યા કરનારો ત્યાં ગરજાઓ ન થયા। ગરજાઓ થાય ને બધું કાર્ય સિદ્ધ થાય। વાં ગરજાઓ નથી થયા ને અહીંયા ગરજાઓ થઈ ગયા કાંઈ કહેશે। ગરજાઓ એટલે પોતાનું બધું છોડી દીધું,
હું પુરુષોત્તમ છું એ પણ છોડી દીધું. હું ઐશ્વર્યાર્થી છું, ઐશ્વર્યને ઢાંકી રાખ્યું, પ્રગટ જ ન થવા દીધું. એવા ગરજાઓ થઈ ગયા. નિષ્કુળાન સ્વામી એમ કહે છે કે ગરજાઓ થાય ને એની વાત જ અલગ છે. એની ઘેરે કોઈ દિવસ અંધારું ન થાય. ઉન્મત્તાઈ જો અળગી થાય તો ગરજાઓ થાય. ઉન્મત્તાઈ હોય તો સ્વામી આગળ કહે છે અવળાઈ કાંઈ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ. અંતર ખોલી ખરું કરવું, પોત વિના ન તરે પાષાણ. પોત વિના ન તરે પાષાણ. વાણ વિના તરી ન શકાય. ભલે એ લોખંડનું હોય પણ વાણ છે એને તારે. સંસાર માર્ગથી તરવું હોય બીજો કોઈ ઉપાય નથી. ગઈકાલે ઓલા પધરામણી આવ્યો તમારો બાબો પેલા આવતો જ નહીં. કેવો હમ આવ્યો દેશમાં કીધા. પેલા દેખતા તો રોવા માંગતો, રાયડું નાખતો. કાંઈ નથી ઘર. પપ્પા દાદા પાસે હતો તો કે મમ્મી પાસે જવું ને એ નથી રહેવું. કે મમ્મી મને તારનાર છે, આ કોઈ તારનાર નથી. કે મમ્મી પાસે જવું. એને એ ખબર છે ગમે એટલા લોકો હોય તેને મમ્મી જ દેખાય. કેટલો નિર્દોષ બાળક છે. મને કપડાં પહેરાવે, મને સાફ કરી દે, મને નવરાવે, મને આંજણ નાખી દે, મને ખવરાવે. એમાં સત્સંગમાં ગરજાઓ થાય. હા, એ પૂર્વનો મુમુક્ષુ કહેવાય. સમજ્યા? ખરેખર નિષ્કુળામ સ્વામી લખ્યું એ વ્યવસ્થિત જ લખ્યું છે. આગળ સ્વામી લખે માટે જે કામ જેથી નીપજે તે બીજે ન થાય મળે કોઈ કોટ. તેને આગળ આધીન રહેતા ખરી ભાંગી જાય ખોટા. જેનાથી જે કામ નીપજે એના દ્વારા જ થાય. કરોડો લોકો મળે તો એનાથી એ કામ ન થાય એમ લખ્યું. બાળકને માતા પાસે જાય તો જ એને દૂધનું સુખ આવે. પિતા પાસે દૂધનું સુખ ન આવે. કેટલી આ કળા છે તમે જુઓ તો ખરા. ભીખો થયો હોય તો માતા એને ભૂખ ટાળે. કેટલું માતાનું મહત્વ છે. પછી એ જીવાતમાં માને ભૂલી જાય, ફેરો બાપ નહીં ભૂલે, બેને ભૂલી જાય. જ્યારે ગરજાઓ હતો, અણસમજો હતો, મા બાપ ત્યારે એને સર્વોપરી દેખાતા હતા. પછી કાંઈક બુદ્ધિને આવડત આવી
એટલે મા બાપ એ ભૂલી જાય ને મા ને બાપ બે ભૂલી જાય. એ નજરે આપણે જોઈએ છે. નીલકંઠ બ્રહ્મચારી લોજમાં આવ્યા, 49 વર્ષ સુધી મુક્તાંશાની મરી ગરજાવ જ રહ્યા. ઉન્મત્તાય ન આવી, ભૂલા નહીં. વચનામૃતમાં મહારાજે લખ્યું, જે દિવસે મેં મુક્તાંશન મેળ્યા તે દિવસેનો ચડતો ને ચડતો રંગ છે, મન તો પડતો જ નથી. વિચારધારાને ટકાવી રાખવી કેટલું કઠિન છે. સામે કે વિચાર કરો તો ખબર પડે, વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે હેરને ન ટકે. આ જીવાત્મા છે ને અનાદિકાળથી ભૂલતા શીખો છે, ભૂલી જ જાય. શ્રીજી મહારાજ વન વિચરણમાં જેને જેને મળ્યા એ કોઈ સાધારણ નહોતા, ઐશ્વર્યાર્થી હતા, સમર્થ હતા, શક્તિશાળી હતા. કર્તુમ શક્તિ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ ત્રણેય શક્તિને ધરનારા હતા. તોય પણ નીલકંઠ બ્રહ્મચારી ત્યાં સ્થિર ન થયા. એનું કોઈ જો કારણ હોય તો એક જ કારણ હતું, પિતા ધર્મદેવના શબ્દ આડે આવતા હતા. પિતા ધર્મદેવે ભલામણ કરી હતી ત્રણેય દીકરાઓને. એમાં ઘનશ્યામને ભલામણ એવી કરી, માથે હાથ મૂકી, બેટા હું સમજુ છું, હું ગયા પછી તું ઘરમાં નહીં રહે. ધર્મ ભક્તિને બેયને ખ્યાલ હતો, જનોય ટાણે તારું રૂપ અમે જોઈ લીધું. માતા પિતાનો અઢળક મહિમાય કયો, માતા પિતા ગયા પછી પોતે નીકળી ગયા, નીકળ્યા પછી માતા પિતાનો મહિમાય પાછો કયો. આખા સંપ્રદાયમાં માતા પિતા કોઈ પધરાવ્યા નથી, ભગવાન સ્વામિનારાયણ માતા પિતાને પધરાવ્યા. તમે જુઓ કેટલી જગ્યાએ માતા પિતાને પધરાવ્યા, કેટલું મહત્વ છે. ધર્મદેવે કીધું કે બેટા તું ઘરમાં તો નહીં રહે, સમજુ છું, પણ જે દિવસે તું આ ધર્મના ભુવનને ત્યાગ કરે, છેલ્લા વંદન કરીને તારી પગલિયું વનમાં પાડીને, તેથી ક્યાંય ન રોકાતો. રોકાતો તો નહીં, પણ રોકનારા ઘણા મળશે, તોય ન રોકાતો. ઘણા યોગીઓ, તપસ્વીઓ, મહંતો મળશે, એના પ્રભાવમાં ન આવતો. પણ એક બાપ તરીકે ભલામણ કરું છું, સુરતમાં રામાનંદ સ્વામી પાસે જાજે. સુરતમાં કઈ જગ્યાએ, ક્યાં ગામમાં, ક્યાં એ કઈ ઉલ્લેખ કર્યો નહોતો. આખું સુરત લઈ લીધું. ત્યાં રામાનંદ સ્વામી પાસે જાજે, ત્યાં રોકાજે. આ કેવી આજ્ઞા છે, તમે આમ વિચાર કરો. આ કઈ ગપગોળા નથી, લખેલી છે અને વાસ્તવિક એને સાર્થક કરી બતાવ્યું. 11 વર્ષનું છોકરું એ ન કોઈને આધીન થાય, પણ ન જ થયા. 7 વર્ષ વન વિચરણ કર્યું, પોતાની પાવન પગલીઓ પાડી
અદ્ભુત કામ કર્યું. આખા ભારતની ભૂમિને પવિત્ર કરી. જે બ્રહ્મચારીને મળ્યા એ દરેકના પાછા જન્મ આ સોરઠમાં થયા. કેટલે આ સોરઠની ભૂમિ ભાગ્યશાળી છે. રોકાણા તો નહીં, સ્થિરે નહોતી. પણ જોવાની ખૂબી એ છે રામાનંદને મળવા માટે ગુજરાતની ધરતીમાં પોતે પગ મૂક્યો. પગ મૂકતાની સાથે નીલકંઠને નીરો શાંતિ થઈ. ગુજરાતની ભૂમિ કંઈક અલૌકિક લાગે છે, દિવ્ય લાગે છે, ચેતનવંતી છે એમ બ્રહ્મચારીને અહેસાસ થયો. નક્કી કરી લીધું. પિતા ધર્મદેવના શબ્દ હતા, સોરઠમાં રામાનંદ સ્વામી પાસે જાજે. ગુજરાતમાં સોરઠ કઈ બાજુ આવ્યું તો ગિરનારની ગોદમાં આવ્યું છે. એક પછી એક તીર્થને વિતાવતા વિતાવતા લોજ આવ્યા. લોજ આવ્યા ને સુખાનંદ સ્વામી મળ્યા. સુખાનંદ સ્વામી વાટાઘાટી થઈ. પણ ત્યાં તો આશ્ચર્ય થઈ ગયું. સુખાનંદ સ્વામી એક જ શબ્દ કીધો, બ્રહ્મચારી મારે થોડી વાર રોકાવ ને તો મારા ગુરુને સમાચાર આપી અહીં આવે છે. બ્રહ્મચારી મહારાજ કે એને ધક્કો ન ખવડાવે. 7 વર્ષ ત્યાં ફરું છું એને હું ધક્કો ખવડાવું? હું ઘર જાઉં છું, હું આવી, તમારે આવવાની જરૂર નથી. તો સુખાનંદ સાહેબ કે હાલો. સુખાનંદ બીજો પ્રશ્ન એ થાય કે વસ્તીમાં તો ક્યાંય જતા નહોતા. ગોદોહન દોહન માત્ર. સવારે ગાયને દોવે, સાંજે ગાયનો સમય થાય નીકળી જાય. આ પોતાની પ્રતિજ્ઞા હતી. વસ્તીમાં તો જવું જ નહીં, એ પ્રતિજ્ઞા હતી. જાવું તો ત્યાં રોકાવું નહીં, એ ત્રીજી પ્રતિજ્ઞા હતી. અને કોઈ પ્રલોભન આપે તો ત્યાંથી આગળ ચાલ્યું જાય, એને આધીન થવું નહીં. આ પિતા ધર્મદેવના શબ્દો હતા. પણ એ બધે શબ્દો હતા, પણ સોરઠની ભૂમિમાં ધર્મદેવે કાંઈ કર્યું નહીં. એમાં તો એટલું જ કહ્યું, રામાનંદ સ્વામી મળે ને ત્યાં રોકાઈ જાય. હવે કેટલા મુમુક્ષુ કહેવાય, કેટલા આધીન કહેવાય, કેટલી એ ખબર પછી પડશે કે સુખાનંદ સ્વામી કે બ્રહ્મચારી મહારાજ ચાલો અહીંયા આશ્રમ છે, એમાં 50 સાધુ રહે છે. 50 સાધુ તો સામાન્ય કહેવાય કે 50 સાધુ બધા 2,000 સાધુની કેટલાને મળ્યા. બ્રહ્મચારી મહારાજ કે એને આવવાની જરૂર નથી, હું આવું. ગયા. ખ્યાલ આવ્યો આશ્રમમાં કોઈ બ્રહ્મચારી એવા મોટી જટા છે, ખાલી કોપીન પહેરી છે, શરીર શુક્ર લાકડી છે. નીલકંઠના દર્શન કરતા વેદ દરેકને પ્રભાવ થયો. આ બહુ તપસ્વી લાગે. મુક્તાનંદ સ્વામીને એમ થયું કે ખરા સ્વામી લેતા આવ્યા મારી પાસે. નીલકંઠ બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામી મળ્યા, એના સામે દ્રષ્ટિ કરી, મારા ગુરુ કદાચ મારા પિતા કહેતા છે ને, કદાચ સાધુ હોય તો હોય, હોય તો હોય, હજી ઓળખાણ નથી થઈ. મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મચારી મહારાજને પૂછ્યું, બ્રહ્મચારી મહારાજ ખૂબ તપ કર્યું લાગે,
નાળીઓ દેખાય છે, શરીર ફૂંકાઈ ગયું છે. તપ કરવાનું કોઈ કારણ? હા, બ્રહ્મચારી મહારાજ કે સાધુરામ, તપ કરવાનું કોઈ કારણ નથી. ભગવાન મેળવવા માટે તપ કરું છું. પણ મારા પિતાશ્રીએ એક આજ્ઞા કરી. હજી 7 વર્ષ ત્યાં વિચરણ કરું છું. સોરઠમાં જાજે. સોરઠમાં ગયા પછી રામાનંદ સ્વામી મળજે. મુક્તાન સેન એમ થયું કે આને જેને મળવું છે એ પુરુષ અહીંયા નથી, એ તો કચ્છમાં છે. જવાનું કીધું છે સોરઠમાં, પિતાએ કચ્છમાં જવાનું નથી કીધું, તો એ હાંધો હું કરી દઉં. સામે એવું નક્કી થયું. બ્રહ્મચારી મહારાજને સ્વામી વિનંતી કરે છે, બ્રહ્મચારી મહારાજ, રામાનંદ સ્વામી તો અમારા ગુરુ છે. પેલો શબ્દ કીધો. ગુરુ છે એટલું જ નહીં, એ અમારા ભગવાન છે. અમે એને ભગવાન તરીકે માનીએ છીએ અને ગુરુ તરીકે માનીએ છીએ. આનંદ થયો. નીલકંઠને ધડપડ થઈ. મારી પિતૃ ભક્તિ આજે સાકાર, 7 વર્ષ પછી સાકાર થઈ. વળી મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મચારી મહારાજ, આ બધું મંડળ છે ને, ગુરુની આજ્ઞામાં તો રહે જ છે, પણ ગુરુની આજ્ઞા એ કરીને મારી અનુવૃત્તિ મારી છે. નીલકંઠ બ્રહ્મચારી વાહ બોલાઈ ગયો. વાહ! કારણ કે 3 વ્યક્તિ તો થવા જ જોઈએ, મા, બાપ અને દીકરો. આ આખું મંડળ છે, ગુરુની આજ્ઞામાં અનુસૂત બરાબર રહે છે, પણ એની આજ્ઞાએ કરીને મારી અનુવૃત્તિ મારી છે. વચ્ચે બ્રહ્મચારી બોલ્યા, ગુરુદેવ, એક મારે જાણવા માટે 7 વર્ષથી પ્રશ્ન પૂછ્યું, તમે ઉત્તર આપશો? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ. મુક્તાનંદ સ્વામી હા કીધું. પણ એક મારા ગુરુ પાસે સાંભળ્યું છે ને, યથાર્થ તો ગુરુ જાણે. બ્રહ્મચારીને થયું કે આ ખરેખરા ભગત છે, ગુરુ ભક્ત છે. માતા પિતા નો થાય, ગુરુ નો થાય, ભગવાન એને વશ જ થઈ જાય. નીલકંઠનો થાક ઉતાર્યો. નીલકંઠ પલોઠી વારીને બેસી ગયા. હવે ક્યાંય આઘા પાછું નથી જવું, બીજો સંકલ્પ નથી કર્યો. અહીંયા જે કંઈ મેળવવું અહીંયા મેળવવું. ભલે ગુરુ કચ્છમાં રહ્યા, ભલે મારે રાહ જોવી પડે. ગુરુએ મને સોરઠમાં કીધું, સોરઠ શબ્દ વાપર્યો હોય. સોરઠમાં રામાનંદ સ્વામી મળે. કયા ગામમાં મળજે એ કઈ કહ્યું નતું, સોરઠમાં મળજે. મારી મુમુક્ષુમાં કોઈ ક્ષતિ નહીં આવે. દિન પ્રતિદિન મુમુક્ષા. હવે એટલી મુમુક્ષુતા નીલકંઠ બ્રહ્મચારી 50 સંતોના હૃદય જીતી લીધા. મુક્તાનંદ સ્વામીને કાગળ લખવો પડ્યો ગુરુને. કાગળ લખ્યો, એમાં નીલકંઠના બહુ વખાણ કર્યા. ખબર નહીં ગુરુદેવ. બ્રહ્મચારી આવ્યા. આજ દિવસ સુધી મારી મનની વૃત્તિ ક્યાંય ખેંચાતી નથી, પણ તમને છોડીને એમાં વૃત્તિ ખેંચાય છે. એવો કાગળ સ્વામી લખ્યો. કાગળ લખ્યા પછી બહુ અતિરેક વખાણ કર્યા સ્વામીએ. એ સ્વામીએ છેલ્લે વિવેક વાપર્યો. બ્રહ્મચારી મહારાજ, મેં તો પત્ર લખ્યો, તમે પત્ર લખો.
સામેનો પત્ર જોઈને બ્રહ્મચારીને એમ થયું, હું એ પત્ર લખું, લાવો. પેન અને કાગળ સામે બ્રહ્મચારી હાથમાં લીધા, ગોઠણ ઉપર પાટી મૂકી લખવા બેઠા. મંડાણ જ એવું કર્યું, અદભુત મંડાણ કર્યું. હું ખરી જગ્યાએ આવી ગયો છું, મને ખબર છે, પણ તમે આવ્યા પછી મને શાંતિ થાય. હું તમારી રાહ જોઉં છું. તમે સમય મર્યાદા આપો. પત્રમાં બ્રહ્મચારીએ ખૂબ વખાણ કર્યા ગુરુના. સમય આપ્યો ગુરુએ. પછી બ્રહ્મચારી મહારાજ, સમય પૂરો થઈ ગયો. બ્રહ્મચારી મહારાજ આકુળ વ્યાકુળ થયા. સમય તો પૂરો થઈ ગયો. વારે વારે મુક્તાન સાહેબ પાસે જાય, સ્વામી સ્વામી ક્યારે આવે? સંતો પાસે જાય, હે સંતો સ્વામી ક્યારે આવશે? વારે વારે વાત કરે એટલે સંતો કે હમણાં આવશે, હમણાં આવશે. નીલકંઠ રોવા માંડ્યા, એની આતુરતા, મુમુક્ષુતા. રડતી આંખે બ્રહ્મચારી મહારાજ સંતોને કહે છે, હે સંતો, તમને ખબર છે મારો આ દેહ કેમ રહે છે? મને લાગે છે મને સ્વામી પ્રત્યે હેત નહીં હોય. બ્રહ્મચારી, મને હેત નહીં હોય એનું કારણ હું તમને બતાવું. જેમ માછલી છે એ પાણી વિના રહી શકતી નથી. પાણી વિના જો એ માછલી હોય તો એ પોતાના પ્રાણનો ત્યાગ કરી દે. ચકોર પક્ષી છે, ચંદ્ર વિના રહી નથી શકતું. ચંદ્ર આથમી જાય એટલે ગુલાટ ખાઈ જાય, પણ એને ચંદ્રનું દર્શન જોઈએ. પતિવ્રતા છે, પોતાના પતિ વિના રહી ન શકે. સલભા પતંગિયું છે, એ પોતે દાજે છે છતાં પણ દાજે તોય ત્યાં જાય છે. બપૈયો છે, સ્વાતિ નક્ષત્રનું બિંદુ જ ગ્રહણ કરે, પણ હું મને લાગે કે આવું હેત મને સામે મારું દેહ કેમ પડતું નથી. રડતી આંખે તેને મુક્તાંશર એમ થયું કે હવે તો પૂરું થઈ ગયું, સ્વામીને કેવું જ પડશે. સ્વામીએ સંકલ્પ કર્યો, ત્યાં સ્વામી જાણી ગયા, કચ્છમાં જાણી ગયા કે હવે રાહ જોવડાવવામાં ફાયદો નથી. 9 મહિના કાઢ્યા સ્વામી કચ્છમાં. સાંજે સાંજે કરતા મુકામ આવ્યા સ્વામી પીપલાણે ગામ. વાત કચ્છની અને લોજની હતી. આશ્ચર્યની બાબત તો એ થાય કે સ્વામી લોજ ન ગયા, પીપલાણા કેમ? પિતા ધર્મદેવે એમ કહ્યું, સોરઠમાં તમને રામાન સાહેબ મળશે. નીલકંઠ બ્રહ્મચારી એને સોરઠ છોડ્યો નહીં અને કચ્છમાં ન ગયા. એને સમાચાર મળી ગયા સ્વામી કચ્છમાં બિરાજે. મુક્તાન સ્વામીને કહ્યું હતું, ચાલો સ્વામી આપણે કચ્છમાં જઈએ. સ્વામીને ગયા. સ્વામી કે એમ જવાય નહીં, ગુરુની આજ્ઞા વિના ન થવાય. નીલકંઠ બ્રહ્મચારીને ખબર પડી કે ઓહો, આ તો ગુરુ ભક્ત છે. ગુરુ કહે તો આપણે અહીંયા જાઓ ને ગુરુ ન કહે તો આપણે નહીં જઈએ. અદભુત કામ કર્યું. આ કથા તો જિંદગી આખી આપણે વાગોળીએ ને તોય કાંઈ ખૂટે એવી નથી. એમ છે હો ભીખા, જોતો ખરા. સ્વામીએ ત્યાંથી કે હું આવું, પણ સ્વામીને એવું થયું કે લોજ નથી જવું. લોજ ન ગયા, પીપલાણા આવ્યા. સ્વામીએ પણ જેમ નીલકંઠ બ્રહ્મચારીએ પિતાની આજ્ઞા સારધાર પાડી, એમ સ્વામીએ પણ એ આજ્ઞાને
સારધાર પડી. પણ એમાં નિર્દેશ નહોતો કર્યો કે પીપલાણા જાઓ, પીપલાણા છે, ખાલી સોરઠ દેશ. રામાનંદ સ્વામી ને ગુરુ ધારવા છે એટલે નિર્દેશ કર્યો કે પીપલાણા ગામ. કેવી વાત છે. રામાનંદ સ્વામી પીપલાણા આવ્યા, સમાચાર મોકલા, નીલકંઠ બ્રહ્મચારી બધા સંતો પીપલાણા આવ્યા. પહેલું કામ નીલકંઠ બ્રહ્મચારી અદ્ભુત જો કર્યું હોય, અલૌકિક કર્યું હોય, ચેતનવર્તનું કર્યું હોય તો પીપલાની ધરતીમાં પગ મૂક્યો અને તરત જ વાંકા વળી ખોબો રજનો ભરીને માથા ઉપર ચડાવ્યો. આ મારા ગુરુની ભૂમિ છે, મારા ગુરુ મને અહીંયા ભેટ છે, મારા ગુરુ મને અહીંયા આશીર્વાદ આપશે, મારા ગુરુ મને અહીંયા દીક્ષા આપશે. એવા કેટલાય સંકલ્પ કરવાનું. એ મોટું કામ થયું. આવતીકાલે એ વિશેષ વાત કરીશું. આજે ગઈકાલે પીપલાણા ગામમાં પધરામણી હતી. સંતો હરિભક્તો બધા સાથે હતા. પીપલાણા નવા મંદિરથી દીક્ષા સ્થાનના દર્શન કરી, આરતી કરી, બહેનોના સાંખ્યોગી બહેનોના મંદિરે આરતી કરી અને ત્યાં એની સેવા સ્વીકારી. પછી સંતો અને હરિભક્તોએ બે મંડળમાં, એક મંડળ જાદવ ચોટલિયા ફરી બાજુ, એક મંડળ ટાંક બાજુ ગયું. બે મંડળમાં બે સંતો, એક સેવક, 3-6 જણા મંડળમાં ગયા. ધામધૂમથી પધરામણી કરી. વલ્લભભાઈ હાજર નહોતા, પછી વલ્લભભાઈ કામમાં હતા. હજી પધરામણી થઈને એના ઘરેથી 2 ઘર આગળ નીકળી ગયા, પહોંચી ગયા. પાછા ઘરે ગયા. ઘરે જઈને પાછી પધરામણી કરી વલ્લભભાઈ. પછી ભેરા રહ્યા. મને કે જાઓ, તમે જાઓ, પેલા કામ પતાવો. મજૂરોની એટલી મારામારી. અત્યારે રૂપિયા દેતા મજૂર ન મળે. મજૂરની મારામારીને કારણે આ વખતે થોડા ઘણા જ હરિભક્તો ઓછા હતા. તોય છેક સુધી ઘણા હરિભક્તો રહ્યા. પધરામણી ગામમાં પૂરી થઈ. એનું લિસ્ટ કોઠારી સામે આપ્યું. પધરામણીની સેવા 53,500 રૂપિયા થઈ ગામમાં. આખા દિવસમાં પૂછું પડાવી તો અલગ, પધરામણીની ખાલી સેવા, પછી ઉત્સવની સેવાની આમાં પૈસા નથી લેતા. કોઈ 11,000 લખાવ્યા હોય એ નથી લેતા. પધરામણી સેવા 53,500 રૂપિયા. ઘઉંની સેવા 6 ખાંડી પૂરા ઘઉં થયા. થોડા ઘણા વધારે છે પણ 6 ખાંડી ઘઉં પૂરા થયા. જીરુની સેવા 42 કિલો જીરુની સેવા થઈ. ચણાની સેવા 20 કિલો ચણાની સેવા થઈ. તુવેર દાળની સેવા 121 કિલો તુવેર દાળની સેવા થઈ. ધાણાની સેવા 30 કિલો ધાણાની સેવા થઈ. આવી રીતે પીપલાણા હરિભક્તોની સેવાની યાદી ઓફિસમાંથી આવી છે. અને આ આપણી ખૂબ સેવા થઈ. ધાર્યું નહોતું કાલે એ બધી સેવા મોહન સાહેબ બોમ્બે એક કાગળમાં લખી વોટ્સઅપ કરી ત્યાં પહોંચાડી દીધી. નિર્ગુણ સાહેબને કીધું કે આ સેવા સ્વામીને સંભળાવી દીધું. સ્વામી મુંબઈ ગયા છે, કાલે સ્વામી આવશે. આટલી પીપલાણાના ભક્તોની સેવા ખૂબ થઈ. સંતો ખૂબ રાજી થયા. ખૂબ ભગવાન બરકત તમને આપે અને મહારાજ રાજી થાય અને આપણા ઉત્સવમાં બધી સેવા આ લેખે લાગશે. સહજાનંદ સ્વામી મહારાજ